રથયાત્રા માટે ડાયમંડ મોતીવર્ક સાથેના ભગવાનના વાઘા તૈયાર। મથુરા, બનારસ, બેંગલુરુથી કાપડ મંગાવી વાઘા બનાવ્યા। વસ્ત્રોમાં ઘોળ્યા 1 મહિનાની મહેનતનો રંગ। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના વાઘા તૈયાર કરી દેવામાં આવ્યા છે। રથયાત્રાના દિવસે ભગવાનને પહેરાવવામાં આવતા આ વાઘા છેલ્લા 20 વર્ષથી અમદાવાદના શાહપુરમાં રહેતા સુનિલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે। ચાલુ વર્ષે ભગવાનના વાઘા મથુરા, બનારસ, બેંગલુરુ, સુરત વગેરેથી મંગાવેલા વેલ્વેટ ગઝી સિલ્કના કાપડમાંથી વિવિધ રંગોમાં બનાવવામાં આવ્યા છે। અમદાવાદના કારીગરો દ્વારા પંજાબી લેંઘા જેવા વેલ્વેટના વાઘા બનાવવામાં આવ્યા છે। વર્ષોથી રથયાત્રાના 3 દિવસ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બેન સુભદ્રાજીને જે વસ્ત્ર પહેરાવવામાં આવે છે તેને તૈયાર કરનારા સુનિલભાઈએ જણાવ્યું હતું કે ભગવાનના વિવિધ પ્રકારના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। ચાલુ વર્ષે વૃંદાવન, બનારસ, પંજાબ, મથુરા, સુરત જેવા શહેરોમાંથી અલગ અલગ ડિઝાઇનના વાઘાનું કાપડ મંગાવવામાં આવ્યું છે। છેલ્લા 1 મહિનાથી વાઘા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ભગવાનના ખૂબ જ સુંદર વાઘા તૈયાર થઈ ગયા છે। જમાલપુર જગન્નાથ મંદિરના મહંત અંગત રસ લઈ ભગવાનના વાઘા તૈયાર કરાવે છે। આ વર્ષે ભગવાનના વાઘા આસમાની, મોરપીંછ, રાણી ક્રીમ જેવા વિવિધ કલરોના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।